વર્ષ 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને દિલ્હીના પટિયાલી હાઉસ કોર્ટે 18 દિવસની એનઆઈએ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. તો એજન્સીએ કોર્ટ પાસેથી 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સ્પેશિયલ એનઆઈએ જજ ચંદ્રજીતસિંહે બંધ રૂમમાં કેસની સુનાવણી કરી અને ગુરુવારે મોડી રાત્રે 2 વાગે ચુકાદો સંભળાવ્યો હતો. 64 વર્ષના તહવ્વુર રાણાને ગતરોજ 10 એપ્રિલથી અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો હતો. તો ગતરોજ ગુરુવાર સાંજે લગભગ 6:30 વાગે રાણાને લઈને યુએસ ગલ્ફસ્ટ્રીમ G550 વિમાન દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટ પર ઉતર્યું હતું, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ થયું અને ત્યારબાદ તેને સીધો એનઆઈએ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો હતો. તો ભારત પહોંચ્યા પછી રાણાની પહેલી તસવીર પણ સામે આવી છે, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સીના એનઆઈએના અધિકારીઓ તેને પકડીને ઊભા જોવા મળ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.